અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરના કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે। ખેડૂતો હવે પોતાનો ડાંગરનો અંદાજે 1 લાખ મણ પાક મુખ્ય માર્ગ પર સુકવવા મજબૂર બન્યા છે। અંકલેશ્વર હાંસોટમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારો કરતા હાંસોટના કુડાદરાથી પંડવાઈ સુધીના 7-8 કિલોમીટરના વર્ગ પર ઠેર ઠેર ખેડૂતો પોતાનો પાક સૂકવી રહ્યા છે। તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ડાંગરનો પ્રતિ મણનો ભાવ 460-480 રૂપિયા છે। જો કે ડાંગર પલળી જતા પ્રતિ મણ 40-50 રૂપિયાનું નુકસાન ખેડૂતોને જતું હોય છે। પાક લણવાના સમયે આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। પલળી ગયેલા ડાંગરની ગુણવત્તા ઘટવાથી ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા સતાવી રહી છે। આના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે। ચોમાસામાં જે નુકસાન થયું એ જ પ્રમાણે અત્યારે ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે। અમારી ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાળી જવાથી અમે મેન જે હાંસોટ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ પર અમે જે ડાંગર છે એ અમારે ટોપાવા નાખ્યું છે। એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી। તાજેતર જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યાનો હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા છે। તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એ કરીએ છીએ। ગયા વર્ષે પણ આવું જ થયું હતું। દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે। એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે એની અભિલાષા રાખીએ છીએ। ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું। આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે યોગ્ય આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।